ગુજરાતમાં અત્યારે પૂરજોશમાં મતદાન ચાલી રહ્યું છે। તેવામાં પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું। ત્યારે ગુજરાતના એવા નેતાઓને જોઈએ જે પોતાને જ મત નહીં આપી શકે અને તેમનો પરિવાર પણ તેમને વોટ નહીં આપી શકે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો આપણે વાત કરીશું એ ત્રણ નેતાઓની જે લોકસભાની ચૂંટણી પહેલા ખૂબ જ વિવાદોથી ઘેરાયેલા રહ્યા। રાજકોટ બેઠકના બંને ઉમેદવારો પરેશ ધાનાણી, પરસોત્તમ રૂપાલા અને પોરબંદર બેઠકના મનસુખ માંડવિયા આ ત્રણેય ઉમેદવારો પોતાને જ વોટ નહીં આપી શકે, કારણ કે આ ત્રણેય ઉમેદવારો આયાતી છે। તેઓ જ્યાંના રહેવાસી છે ત્યાંથી નહીં પરંતુ બીજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। તેથી તે જ્યાંના રહેવાસી છે ત્યાં જે ઉમેદવારો ઊભા છે તેમને વોટ કરશે, જેમાંથી ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંને નેતાઓનો ખુલ્લેઆમ વિરોધ પણ આપણે જોયો અને આ વિરોધ જે છે તે ત્યાંના લોકો દ્વારા જ કરવામાં આવ્યો। જોકે રૂપાલાનો વિરોધ તો આપણે જાણીએ જ છીએ, ક્ષત્રિયોએ હજુ પણ આ વિરોધ ચાલુ રાખ્યો છે અને મનસુખ માંડવિયા આયાતી ઉમેદવાર હોવાને લીધે તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે, તો ભાજપ નેતાઓનો વિરોધ હજુ પણ યથાવત છે। તો વાત કરીએ હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની। આ નેતાજી નાના કરતા રણ મેદાને તો આવી પહોંચ્યા। તેમણે ઠેક સુધી એક જ વાત કરી હતી કે તેઓ ચૂંટણી તો નહીં લડે, પરંતુ પરસોત્તમ રૂપાલાનો વિવાદ સર્જાતા કંઈક ને કંઈક મેદાન સાફ લાગતા તેમણે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યો અને ક્ષત્રિયોનું ખૂબ સારું એવું સમર્થન પણ તેમને મળી રહ્યું। તેવામાં રાજકોટ સીટ પર હવે ખરાખરીનો જંગ સર્જાયો છે। ગુજરાત લોકસભાની ચૂંટણીમાં શરૂઆતથી એપી સેન્ટર ગણાતી રાજકોટ બેઠકના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના ઉમેદવાર પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા આ વખતની ચૂંટણીમાં રાજકોટની જગ્યા પર અમરેલી બેઠક પરથી મતદાન કર્યું છે। સાથે જ પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પણ રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તો આ ત્રણેય ઉમેદવારો આયાતી હોવાથી પોતાનાને આ વખતે મત આપી શક્યા નથી। રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી તેની અસર તો આ વખતે જોવા મળશે જ। તો બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ એવા કહેવાતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે, એટલે કે અહીં લેઉવા વર્સેસ કડવા પટેલ વચ્ચે ભારે જંગ જામશે। તો જોવાનું હવે રહેશે કે બીજા ઉમેદવારોને મત આપનારા આ ત્રણેય ઉમેદવારોને જનતા કેવા વોટ આપે છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।